હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા વિશે માહિતી મેળવેલી હતી અને તેના દ્વારા ઉદ્ભવતા કોઈ રેખા વડે, સતત વિતરિત થયેલ રેખા વડે, પૃષ્ઠ વડે અને કદ વડે કોઈ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવેલું હતું. ઓકે, ચાલો ત્યાર પછી આજે એક નવી થિયરીની શરૂઆત કરવાની છે. મતલબ કે અત્યાર સુધીનો જે પોર્શન જોયો હતો આખા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર જે ચેપ્ટર જે છે એનો, એ અને હવે જે પોર્શન જોવા જઈએ છે એ બંને થોડા અલગ પડશે, બરાબર છે. અને ખાસ જોવા જઈએ તો અત્યારે હવે જે ટોપિક ચાલે છે ને આ ચેપ્ટરનો હાર્ટ કહેવાય. કેમ? જેમ આપણે હાર્ટ વગર જીવી ન શકીએ, હૃદય આપણું, તો કે આખા બોડીમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ સૌથી વધારે કામ કોણ કરે? હૃદય. એની જેમ આ ચેપ્ટરનું જે સૌથી હાર્ટ કહેવાય ને એ હવે બધીની થિયરી જે છે ને એ છે. નોર્મલ બહુ ઓછી થિયરીઓ બચી છે પણ આ ચેપ્ટરનો હાર્ટ કહેવાય છે, બરાબર. એટલે આ ચેપ્ટરની અંદરની આ થિયરીઓ જે છે એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્લિયર? ચાલો તો 3 માર્ક્સની એક થિયરી આપણે આગળ જોઈએ. તો કે આપણી પાસે છે આર ત્રિજ્યાના કેન્દ્રમાં ક્યુ જેટલો વિદ્યુત ભાર રહેલો હોય તેવા ગોળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સનું સમીકરણ મેળવો તથા ગૌસનો નિયમ મેળવો. બરાબર છે. શું કહે છે આપણે? તો કે આર ત્રિજ્યાનો ગોળો જે છે, ઓકે, એને કેન્દ્ર પર ક્યુ જેટલો વિદ્યુત ભાર રહેલો છે. આર ત્રિજ્યા તો સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો છે, એના કેન્દ્ર પર સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર ગોઠવાયેલો છે. તો આ ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ અથવા તો કહી શકો તમે ગોળા વડે સંકળાયેલું ફ્લક્સ અથવા તો મળતું ફ્લક્સ, એમ કોઈ પણ રીતે કહી શકો, બરાબર, મેળવો તથા ગૌસ વાંચો કે ગાઉસ વાંચો, બરાબર, તથા ગાઉસનું નિયમ મેળવો. ઓકે, ચાલો તો સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા માટે ગાઉસનો નિયમ રહે છે. બચાશે ગાઉસ, લખો ગોસ, બરાબર. ઓકે, ચાલો તો જોઈએ. ચાલો તો કે પહેલા તો આપણને વર્ણન આકૃતિનું આમાં જ આપી દીધું છે, એટલે આપણે કરી નાખીએ. આર ત્રિજ્યાનો એક ગોળો દોર્યો છે, પોલો ગોળો છે, બરાબર. એના કેન્દ્ર પર કેટલો વિદ્યુત ભાર છે? સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર આવેલો છે. ઓકે, તો અહીં ગોળાના આપણે શું કરીએ? એક નાનકડો ભાગ લઈએ. આપણે આખા ગોળા પર શોધવું છે એના માટે પહેલા તો બધી દિશા અલગ અલગ પડશે ને, એટલા માટે એક નાનકડો ભાગ લઈએ. ચાલો કે ધારો કે આ ગોળો જે છે એનો નાનકડો ભાગ અહીંયાથી પૃષ્ઠ લઈએ, નાનકડું, ઓકે, જેનું ક્ષેત્રફળ જે છે એ ડેલ્ટા એસ જેટલું છે અને એની દિશા આવડી થશે, બરાબર. હવે આ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ બાજુ હશે. જુઓ, એ કેટલું હશે? વિદ્યુત ક્ષેત્ર ઈ હશે. એ પણ સદિશ સ્વરૂપે એની દિશા પણ આવડી હશે, બરાબર છે. બધી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા, આ બિંદુ આગળ લેશો તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ થશે, આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ થશે. તો અહીંયાનો જે ક્ષેત્ર છે એની પણ દિશા આ બાજુ થશે ને. ઓકે, એટલે હંમેશા વિદ્યુત ક્ષેત્ર એ આપેલ પૃષ્ઠ જે છે એને કેવું છે? હંમેશા સમાંતર છે કોઈ પણ બાજુથી. ઓકે, પૃષ્ઠના ભાગ જે છે એના સદિશને કેવું છે? હંમેશા સમાંતર જ હશે. ઓકે, તો અહીં ગોળાના સૂક્ષ્મ ભાગ ડેલ્ટા એસ વિચારતા તો એ ડેલ્ટા એસ ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ, તો કે કેટલું લઈએ? નાનકડો ભાગ લીધો ને તો ફ્લક્સ પણ આપણે સૂક્ષ્મ ફ્લક્સ મળશે, ડેલ્ટા ફાઈ. ફ્લક્સનું સૂત્ર શું છે આપણી પાસે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા, બરાબર ને. અથવા તો આપણે આમ પણ લઈએ છીએ વેક્ટર ઈ ઇન્ટુ વેક્ટર એ, બરાબર. અથવા તો એના બદલે આપણે એસ પણ લઈએ છીએ ઘણી વાર. ઓકે, ચાલો તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું લઈએ આપણે? ઉપરનું સૂત્ર લઈએ, ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કહી દઈએ ક્ષેત્રફળ કોસ થીટા મુજબ. શું લખાશે? ઓકે, કોસ મુજબ લખવાની જરૂર નથી, કોસ થીટા. સો કોસ થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 0. સો ફાઇનલી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, કારણ કે લખી નાખીએ કોસ થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 1. ખ્યાલ આવે છે ને વાત? ઓકે, સો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ, હવે એ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેટલું થશે? તો કે અંતર છે આર, તો ક્યુ વિદ્યુત ભાર અહીંયા પર છે તો એના વડે અહીંયા પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર થશે કે ક્યુ અપન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. ઓકે, ચાલો તો આપણને કહીએ આ સમીકરણ નંબર 1. આવી જ રીતે આપણે શું કરીએ? આખા ગોળા સાથે ઘેરાયેલું કુલ ફ્લક્સ માટે ગોળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે સમેશન ઓફ ડેલ્ટા ફાઈ લખાશે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ડેલ્ટા ફાઈ. તો ડેલ્ટા ફાઈ ની વેલ્યુ લખી નાખીએ આપણે,
કેટલી છે તો કે કે ક્યુ અપન આર સ્ક્વેર ઇન્ટુ સમેશન, આ બધું તો કોન્સ્ટન્ટ છે, સમેશનમાં શું રહેશે ઇન્ટુ ડેલ્ટા એસ, ક્યાં સુધી એસ ક્ષેત્રફળ સુધી. તો એનો આન્સર શું આવશે આપણી પાસે કે સ્મોલ ક્યુ અપન આર સ્ક્વેર ઇન્ટુ કુલ ક્ષેત્રફળ કેટલું થાય તો કે 4 પાઈ આર સ્ક્વેર થાય ને. આનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે તો કે 4 પાઈ આર સ્ક્વેર, ગોળો છે એટલે કેટલું થશે 4 પાઈ આર સ્ક્વેર. ઓકે, સો ફાઇનલી ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું વધે છે કે વધે, જો આર સ્ક્વેર કેન્સલ તો શું વધ્યું 4 પાઈ કે કેપિટલ ક્યુ. ઓકે, ચાલો કે ની વેલ્યુ મને ખબર છે 1/4 પાઈ એપ્સિલોન 0 લખાય. ઓકે, તો લખી નાખીએ ઇઝ ઇક્વલ ટુ, ચાલો નેક્સ્ટ સ્ટેપ હજી એક્સ્ટ્રા કરીએ. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ક્યુ, કે ની વેલ્યુ કેટલી લખે 1/4 પાઈ એપ્સિલોન 0. 4 પાઈ કેન્સલ, સો ફાઇનલી ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ આવશે ક્યુ બાય એપ્સિલોન 0. અહીંયા પર કુલ વિદ્યુતભાર ક્યુ હતો એટલા માટે થઈને. ઓકે, નહીતર જો આની અંદર જેટલો પણ વિદ્યુતભાર હોય Q1 Q2 Q3 બધાનો આપણે શું કરીશું સરવાળો કરીશું. સદિશ સરવાળો નહીં, કેમ કે વિદ્યુતભાર અદિશ રાશિ છે એટલે આપણે સરવાળો કરીશું. ઓકે, તો નોર્મલી આને આમ લખવું તમે આમ પણ લખી શકો, ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ક્યુ ના છેદમાં એપ્સિલોન 0, મતલબ કે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર, સમેશન ઓફ ક્યુ એટલે આ ગોળાની અંદર રહેલો કુલ વિદ્યુતભાર એમ. ઓકે, કુલ વિદ્યુતભારનો સરવાળો કરવાનો છે. અને એપ્સિલોન 0 એ તો ખ્યાલ જ છે શૂન્યાવકાશની પરમિટિવિટી છે, બરાબર. તો આના ઉપરથી ગાઉસનો નિયમ શું થશે એ જોઈએ આપણે. ચાલો તો કે ગાઉસનો નિયમ લખીએ. ગાઉસનો નિયમ તો આના પરથી જ તે કે કોઈ પણ બંધ, જો આ બંધ સપાટી હતી ને તો કે કોઈ પણ બંધ સપાટી વડે સંકળાયેલું ફ્લક્સ, કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ અથવા તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ આ શું થયું સમેશન ઓફ ક્યુ એટલે વિદ્યુતભારનો બેઝિક સરવાળો અને એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી એના ગુણોત્તર જેટલું હોય છે. થઈ જાય ને એકદમ યાદ. ઓકે, આના પરથી જ આપણે હું લખીશ નિયમ. તો કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ એ એની અંદર ઘેરાયેલો કુલ વિદ્યુતભાર, હવે કુલ વિદ્યુતભાર લખ્યો એટલે આપણે શું કરવું પડશે કુલ વિદ્યુતભાર લખવો પડશે સમેશન ઓફ ક્યુ અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલી હોય છે. ઓકે, તો લખી નાખીએ. ગાઉસનો નિયમ શું કહે છે તો કે કોઈ પણ બંધ પૃષ્ઠ, ઓકે, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ સાથે સંકળાયેલું ફ્લક્સ એ શું થશે તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર, તે બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર. ઓકે, બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી મતલબ કે કહેવાય એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. શું તો કે ફ્લક્સ કેટલું હોય છે તો કે કુલ વિદ્યુતભાર જે આપણે બંધ પૃષ્ઠ લીધું છે ને એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર ભાગાકાર જેટલું હોય છે. બરાબર, યાદ રહી જશે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ શું થશે તો કે આ પૃષ્ઠ જે છે એને વડે ઘેરાયેલો વિદ્યુતભાર જે છે એ કુલ વિદ્યુતભાર અંદરના ભાગમાં છે કુલ વિદ્યુતભાર ક્યુ અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હશે. ક્લિયર? ચાલો, તો આ થઈ ગયો આપણે ગાઉસનો નિયમ. અહીંયા પર એક યાદ રાખજો, સમેશન ઓફ ક્યુ કોને કહેવાય? ચાલો અહીંયા દર્શાવી દઉં તો કે આપણે કોઈ એક પૃષ્ઠ છે, અહીંયા પર આ કોઈ એક પૃષ્ઠ લઈ લો. અહીંયા પર વિદ્યુતભાર Q1 છે, અહીંયા Q2 છે, અહીંયા Q3 છે, અહીંયા Q4 છે અને અહીંયા Q5 લઈ લઈએ. ચાલો, તો આના માટે આ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર સમેશન ઓફ ક્યુ કેટલા થાય તો કે Q1 પ્લસ Q5 થશે. સોરી Q2 પ્લસ Q5 થશે. આના વડે ઘેરાયેલો વિદ્યુતભાર એટલે Q2 અને Q5 આ 1 3 અને 4 Q1 Q3 Q4 છે એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર નથી એટલે એની આની સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે અંદર ઘેરેલા વિદ્યુતભાર પર જ આધાર રાખે છે.
એટલે સમેશન ઓફ ક્યુ તમે આ રીતે કરી શકો. અંદરના ભાગમાં કેટલો વિદ્યુતભાર છે. ઓકે, હા, એ વિદ્યુતભાર પછી જરૂર નથી કેન્દ્ર પર જોઈએ, અહીંયા ગમે ત્યાં પર હોવો જોઈએ, પણ અંદરના ભાગમાં હોવો જોઈએ. અંદરના ભાગમાં મતલબ કે અંદરના ભાગમાં સપાટી પર હોય એ અંદરના ભાગમાં નહીં કહેવાય. વિદ્યુતભાર જે છે સપાટી પર હોય, આ સપાટી જે છે એના પર વિદ્યુતભાર છે. ચાલો, સપાટી છે એ પોતે જ વિદ્યુતભાર છે, તો એ એના અંદરના ભાગમાં વિદ્યુતભાર કહેવાશે નહીં. યાદ રાખો. ઓકે, ક્યાં છે તો કે સપાટી પર વિદ્યુતભાર કહેવાશે, સપાટીના અંદરના ભાગમાં વિદ્યુતભાર કહેવાશે નહીં. ક્લિયર? ઓકે, ચાલો, તો એકદમ ઇઝી થિયરી છે. 3 માર્ક્સની થિયરી. આમ પણ પૂછાય છે કે ગૌસનો નિયમ લખો અને સાબિત કરો. બીજી રીતે કઈ રીતે પૂછાય છે કે 3 માર્ક્સનો આવડો પ્રશ્ન, ગાઉસનો નિયમ લખો અને સાબિતી આપો અથવા તો સાબિત કરો, તો પણ તમારે આ થિયરી લખવાની રહેશે. ઓકે, ચાલો. ઓકે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો, ત્યાર પછી આપણે એક નોર્મલ ક્વેશ્ચન છે. ઓકે, આ કોઈ થિયરી લગભગ બની શકે એમ નથી 3 માર્ક્સની અંદર, છતાં પણ ક્વેશ્ચન છે તો આપણે જોઈ લઈએ. બરાબર છે? એમસીક્યુની અંદર તમને આ પૂછી શકે. બરાબર? આ થિયરી હું તમને જે કહું છું, ઓકે, જો પૂછ્યું હોય તો શાયદ એમસીક્યુની અંદર આપણે પૂછાઈ શકે, અને આન્સર શા માટે આવે છે એની હું તમને સાબિતી આપું છું. બરાબર? ઓકે, ચાલો, તો શું કહે છે? કોઈ બંધ સપાટીનું કુલ ફ્લક્સ શૂન્ય હોય. શું કહે છે? કોઈ બંધ સપાટી છે, ઓકે, સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શૂન્ય હોય એમ. ઓકે, તો તે સપાટી પર રહેલ કુલ વિદ્યુતભાર પણ શૂન્ય થાય છે તેમ સાબિત કરો. શું કહે છે? તો તે સપાટી પર રહેલ કુલ વિદ્યુતભાર પણ શૂન્ય થાય છે તેમ સાબિત કરો. ઓકે, અંદરના ભાગમાં તો કુલ વિદ્યુતભાર શૂન્ય જ છે. આ જે સપાટી છે એના અંદરના ભાગમાં તો કુલ વિદ્યુતભાર શૂન્ય જ છે, પણ સાથે સાથે શું કહે છે? એ સપાટી પર રહેલ વિદ્યુતભાર પણ 0 છે, કુલ વિદ્યુતભાર પણ શૂન્ય છે એમ કહે છે. અંદરના ભાગમાં પણ કુલ વિદ્યુતભાર 0, તો એ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું થશે? 0. પ્લસ એવું કીધું છે કે સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 0 હોય તો સપાટી પરનો પણ કુલ વિદ્યુતભાર કેટલો થાય? 0 હોય. વિદ્યુતભાર હોય પણ પરિણામે કુલ વિદ્યુતભાર કેટલો હશે? 0 હશે. તેવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, ચાલો, તો આપણે જોઈએ એની સાબિતી. તો કે કોઈ એક પદાર્થ જે છે, ધાતુનો હોય કે કોઈ પણ હોય, એક પદાર્થ જે છે નળાકાર લીધો છે સમજાવવા માટે. બરાબર? અને એને મેં સમાન વિદ્યુત ક્ષેત્ર, આમ પણ અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર તો છે નહીં, સોરી, કોઈ વિદ્યુત ભાર તો છે નહીં. ઇવન એની સપાટી પર હાલમાં પણ કોઈ વિદ્યુત ભાર નથી. ઓકે, તો કુલ એની સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ તો શૂન્ય જ થશે. પરંતુ હજી એક કેસ જોઈ લે. ભાઈ, ધારો કે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવીએ તો કઈ કન્ડિશન થાય? સમાન હોય કે અસમાન હોય કોઈ પણ ચાલશે, પણ ધારો કે આપણે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવેલું છે તો કઈ કન્ડિશન થશે જોઈએ. તો કે ચાલો, સમાન વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. ચાલો, આની 3 સપાટી લઈ શકાય. આ બાજુની સપાટી જે છે, ઓકે, એને એક સપાટી કહી દો, એનો સદિશ. રેડી? ચાલો, એનો સદિશ જે છે આપણે આ રીતે લઈશું. આ સપાટી જે છે એનો સદિશ આપણે આ રીતે લઈશું. ઓકે, ચાલો, આનો સદિશ એ આ રીતે કહી દો, આનો સદિશ એ આ રીતે કહી દો. સદિશની દિશાની વાત કરીએ. બરાબર? ચાલો, ક્ષેત્રફળ પણ આપણે આનું ક્ષેત્રફળ S1 કહી દઈએ, આનું ક્ષેત્રફળ S2 કહી દઉં. સરખું જ હશે ને ઓલમોસ્ટ. અને આ જે વક્ર સપાટી છે, આ રીતે નળાકાર સપાટી છે, ઓકે, એનો કોઈ નાનકડો એક ભાગ લઈ લો. આપણે નાનકડો ભાગ લીધો તો એનો પૃષ્ઠનો જે સદિશ છે આ દિશામાં છે, એને S3 કહી દો. ઓકે, એનો સદિશ આ દિશામાં છે, અને વિદ્યુત ક્ષેત્ર તો આપણને ખબર છે આ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર એ. ઓકે, ચાલો, તો આ જે નળાકારની સપાટી છે, સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શોધું ને આપણે શું કીધું? જો 0 હોય, કુલ ફ્લક્સ 0 હોય તો એના પર રહેલ કુલ વિદ્યુત ભાર પણ કેટલો થશે? 0 થશે. બરાબર? આપણે કુલ ફ્લક્સ કેટલું કીધું છે? 0 થાય છે. બરાબર? એટલે આપણે એવી સપાટી પસંદ કરી કે જેના પર કુલ ફ્લક્સ કેટલો થશે? 0 થશે. કુલ ફ્લક્સ શું કહે છે? ∅1 + ∅2 + ∅3. ∅1 એટલે લઈએ આના માટે, કોના માટે લેવા છે? યસ, આના માટે લઈએ ∅1. તો કે E ઇન્ટુ ક્ષેત્રફળ આપણે લઈએ S. આ બેના ક્ષેત્રફળ આપણે SS લઈ લીધા. બરાબર? ક્ષેત્રફળ S. અહીંયા પર વેક્ટર ની દિશા પણ આ રીતે છે, તો થીટા કેટલો થશે? cos 0 પ્લસ ∅2 લખીએ આના માટે E ઇન્ટુ S cos 180 થશે, બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે અને આનો સદિશ આ દિશામાં છે. કોઈ પણ ભાગ હોય તો એના સદિશ કઈ રીતે નક્કી થાય? તો એના મિડલ પોઈન્ટથી નક્કી કરી શકો. કે એનું મિડલ પોઈન્ટ જે છે એ તમારે શું લેવાનું? ઉગમ બિંદુ લેવાનું. તો તમે પછી એના ક્ષેત્ર સદિશ એ રીતે પસંદ કરી શકશો. ક્લિયર?
તો આના ક્ષેત્ર સદિશ આનો આ બાજુ આવશે, આ બાજુનો ક્ષેત્ર સદિશ આ બાજુ આવશે, ઉપરનાનો ક્ષેત્ર સદિશ ઉપર તરફ, નીચેનાનો નીચે તરફ આવશે. ઓકે, તો બાકીનો જે આખો નળાકાર પૃષ્ઠ છે એ આ રીતે છે, નળાકાર્ય પૃષ્ઠ. તો નળાકાર્ય પૃષ્ઠ જે છે આ રીતે, તો એનો ક્ષેત્ર સદિશ આ રીતે થશે. અહીંયા પર છે એનો આ રીતે, તો બધાના ક્ષેત્ર સદિશ આ રીતે થશે. અને વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં છે, તો ગમે ત્યાં હોય જો તો કેટલાનો ખૂણો બનશે? 90 ડિગ્રી ખૂણો બને છે. તો E ઇન્ટુ S ડેશ કહી દો, cos 90 ડિગ્રી. ઓકે, સો ફાઇનલી ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ આની સાથે સંકળાયેલું, આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો કે E1 cos 0. તો ફાઇનલી E ઇન્ટુ S આવશે. આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એટલું છે, પ્લસ આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો કે માઇનસ E ઇન્ટુ S જેટલું. સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે, આ જે વક્ર સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો કે 0, બીકોઝ cos 90 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે, આ પણ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે, પણ આખી બંધ સપાટી લઈ લો તો કુલ ફ્લક્સ કેટલું થશે? સો ફાઇનલી કુલ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, મેં કીધું આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે ખરા, પણ કુલ ફ્લક્સ કેટલું થશે? અહીંયા પર 0 થશે. સોરી, આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે ESU, આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે માઇનસ ESU, આ વક્ર સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થયું. પણ આપણે શું કીધું છે? બંધ સપાટી આખી લેવાની છે, એનું કુલ ફ્લક્સ ચેક કરો કેટલું થયું? 0 થયું. ઓકે, સો ફાઇનલી ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો એઝ અ રૂલ સમેશન ઓફ Q બાય એપ્સિલોન 0. ઓકે, સો અહીંયા પર શું છે? phi 0 છે, તો કોઈથી Q 0 હોઈ શકે નહીં. ધેટ મીન્સ શું થાય? સમેશન ઓફ Q ઇઝ ઇક્વલ ટુ 0 જ થશે. માટે આપણે આ સેન્ટેન્સ કહી શકીએ, જો બંધ સપાટી પરનું કુલ ફ્લક્સ 0 હોય તો તે સપાટી પર રહેલ કુલ વિદ્યુતભાર ઓકે રહેલ કુલ વિદ્યુતભાર પણ કેટલો થાય? 0 થાય છે. ક્લિયર? ઓકે, આ લેક્ચરની અંદર સંપૂર્ણમાં આપણે શું મેળવીશું? ફ્લક્સ વિશે માહિતી મેળવીશું. આના પહેલાં પણ આપણે વિદ્યુત ફ્લક્સ વિશે માહિતી તો આપણે જોઈ જ ગયા છીએ ને. તો આ લેક્ચરની અંદર પણ આપણે ફ્લક્સ વિશે માહિતી મેળવવાની છે, બરાબર? ખાસ કરીને ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવવાની છે. ઓકે, ઇન્ફોર્મેશન. ઓકે, ચાલો આગળની થિયરી જોઈએ. હવે ગાઉસનો નિયમ કઈ રીતે તમે ઉપયોગ કરી શકીશું એ જોઈએ, અને ત્યાર પછી ગાઉસના નિયમનો આપણે ઉપયોગો જોઈશું, બરાબર? ઓકે, ચાલો મિત્રો, ત્યાર પછી આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. જોઈએ ગૌસના નિયમ અંગેના કેટલાક મુદ્દાઓ. ઓકે, જે ક્યારેય ક્વેશ્ચન ન હોઈ શકે, પરંતુ તમે જ્યારે ગૌસનો નિયમ જ્યારે ઉપયોગ કરો ને દાખલાઓની અંદર કે આના પછીની થિયરીઓની અંદર, બરાબર, ત્યારે તમારે આપણા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે. ઓકે, તો આપણે એમ લખી શકીએ ગૌસનો નિયમ ઉપયોગ કરવા માટેના ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો, એમ પણ તમે કહી શકો, બરાબર? આ કોઈ થિયરી નથી. ઓકે, ચાલો, આ થિયરી નથી, આને તમારે કોઈ યાદ રાખવાના છે. તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે ગૌસનો નિયમ ઉપયોગ કરો, કોઈ MCQ માટે, કોઈ થિયરી માટે, કોઈ દાખલાઓ માટે, ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો છે. ઓકે, આને ધ્યાનમાં રાખવાના, અને ત્યાર પછી આપણે યુઝ કરીશું ગૌસના નિયમનો, બરાબર? ઓકે, ચાલો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ. જો બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ 0 હોય, ઓકે, જો બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ 0 હોય તો તે સપાટી પર રહેલ કુલ વિદ્યુતભાર કેટલો થાય? 0 થાય. સાબિતી આપણે હમણાં આપી જ છે, બરાબર? જો સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ 0, તો સપાટી પર રહેલો કુલ વિદ્યુતભાર પર કેટલો થશે? 0 થશે. અંદરના ભાગમાં તો 100% કુલ વિદ્યુતભાર 0 તો હશે જ તે, બરાબર? ચાલો, ત્યાર પછી આપણે સેકન્ડ જોઈએ. આ નિયમ ગમે તે કદ કે આકાર ધરાવતી સપાટી ઉપર લાગુ પડી શકે, પણ કન્ડિશન કેવી? એ જે પણ કદ જે પણ સપાટી જે છે કેવી હોવી જોઈએ? બંધ સપાટી હોવી જોઈએ, તો જ લાગુ પાડી શકાશે, બરાબર? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે આપણે યુઝ કરીએ છીએ ગાઉસનો નિયમ કે phi ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ Q બાય એપ્સિલોન 0. ઓકે, એની અંદર આ જે સમેશન ઓફ Q જે છે, મતલબ કે અંદર રહેલો કુલ વિદ્યુતભાર છે, એ શું થઈ શકે? એ વિદ્યુતભાર અંદર ગમે ત્યાં હોઈ શકે, જરૂર નથી કેન્દ્ર ઉપર જ હોય, બરાબર? એ ગમે ત્યાં હોઈ શકે, અહીંયા ગમે ત્યાં હોઈ શકે, બરાબર? ઓકે, ફોર્થ પોઈન્ટ જોઈએ. ઓકે, શું કહે છે ફોર્થ પોઈન્ટ? તો કે આપણે આ આખું સૂત્ર છે, હવે આપણે આ એક સૂત્ર તરીકે યાદ રાખીશું કે phi ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર છે ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ શું થાય? વેક્ટર E ઇન્ટુ વેક્ટર S, અથવા વેક્ટર A લેતા હતા આપણે, બરાબર? ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ Q બાય એપ્સિલોન 0. તો એક આખું સૂત્ર થઈ ગયું ને. તો આની અંદર જે વેક્ટર E છે, ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે કોઈ પણ બિંદુ આગળ કે કોઈ પણ સપાટી આગળ, એ વિદ્યુત ક્ષેત્ર છે
એ આસપાસ રહેલા બધા વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવશે. અને આ સમેશનનું ક્યુ જે છે એ માત્ર અંદર રહેલા વિદ્યુત ભારો જ તે દર્શાવે છે. ખાસ આ જોવા જેવી બાબત છે, બરાબર. આ 4th પોઈન્ટ જે છે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. શું કહે છે કે ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ વેક્ટર E ઇન્ટુ વેક્ટર S ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ Q બાય એપ્સિલોન 0. જે આ સૂત્ર આપણે લખીએ છીએ એમાં વિદ્યુત ક્ષેત્ર E જે છે એ આસપાસ રહેલા કે અંદર રહેલા બહાર રહેલા બધા વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું પરિણામી કુલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ મેં કીધું એમ અહીંયા જો આકૃતિ દોરી છે, કોઈ આ બંધ પૃષ્ઠ છે. ઓકે, એમાં 1 થી 5 વિદ્યુત ભારો આવેલા Q1 Q2 Q3 Q4 Q5. એમાં Q2 અને Q5 અંદર છે, Q1 Q3 અને Q4 બહાર છે. તો આની આસપાસ જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ બધા દ્વારા ઉદ્ભવે છે. જો ઓકે, બધા જ દ્વારા. અને એ સમેશન ઓફ Q લેવાના છે માત્ર અંદરના છે, Q2 અને Q5. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આ બંધ સપાટી જ્યાં લીધી છે આપણે, આ જે બંધ સપાટી જે છે એને શું કહેવાય છે? આપણે ગાઉસિયન સપાટી પણ કહેવાય છે. ઓકે, તો આપણે જ્યારે પણ બંધ સપાટી એવું ઉલ્લેખ નહીં કરીએ તો જેના ઉપર એપ્લાય કરીએ છીએ એને આપણે કહીશું ગાઉસિયન સપાટી કહીશું. ઓકે, ચાલો ત્યાર પછી સમમિતિ ધરાવતા તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય છે. શું કહે છે? સમમિતિ ધરાવતા એટલે પરફેક્શન શેપ હોય, પરફેક્ટ શેપ હોય. આપણી પાસે ચોરસ છે, કોઈ ઘન છે, કોઈ લંબઘન છે, ગોળો છે. ઓકે, પરફેક્ટ છે ને, ત્રિકોણ છે આખું. ઓકે, પ્રિઝમ ટાઈપ ત્રિકોણ. તો એ બધા શું થયા? સમમિત આકૃતિ ધરાવતા થયા. ઓકે, તો સમમિત આકૃતિ ધરાવતા તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. જે અહીંયા જો ઉપયોગો લખ્યા ને એમાં આપણે એ પોઈન્ટ જોઈશું, બરાબર. ઓકે, ગાઉસનો નિયમ જે છે અંતરના વર્ગના વ્યસ્ત નિયમ પર આધાર રાખે છે. આપણે જો ગાઉસનો નિયમ જે છે, ઓકે, એમાં આપણે આ સૂત્ર પણ આપણે એપ્લાય કરીએ છીએ ને, તો એમાં વિદ્યુત ક્ષેત્ર એ જો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમનું છે ને, તો એના પર પણ આધાર રાખે છે. કોણ? તો કે ગાઉસનો નિયમ એ અંતરના વર્ગના વ્યસ્તના નિયમ પર પણ આધાર રાખે છે, બરાબર. ઓકે, તો આ નિયમ જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ E પર પણ આધાર રાખે છે ને, એટલા માટે થઈને આપણે કહી શકીએ. ઓકે, ચાલો. અને ગાઉસનો નિયમ જે છે, ઓકે, એનો લાસ્ટ પોઈન્ટ તો કે ગાઉસના નિયમના ઉપયોગો. આ પણ કોઈ ક્વેશ્ચન નથી, બરાબર છે. આ પણ તમને અત્યારે હું માહિતી આપું છું આપણે ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાશે, બરાબર. તો કે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકીશું. અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં પણ અને બહારના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ, બરાબર. હવે હું તમને આજે કહું છું ને 1 2 3 ને 4 આના પછીની 4 થિયરી છે. જે છેલ્લી 4 થિયરીઓ વધી છે એમાંની પહેલી થિયરી આ છે, સેકન્ડ આ, થર્ડ આ અને ફોર્થ આ થિયરી છે. ઓકે, બધી થિયરી તમને 3 માર્ક્સની અંદર પૂછાશે. જે ત્રણેય થિયરી વડે ઉદ્ભવતું આપણે શું કરીશું? વિદ્યુત ક્ષેત્ર મેળવીશું. કોનો ઉપયોગ કરીને? તો કે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવીશું. ઓકે, કીધું ને અહીંયા કે સમમિત ધરાવતી આકૃતિ હોય, મતલબ કે તંત્ર હોય, એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે આ સમીકરણ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. તો આપણે અહીંયા એ રીતે મેળવવાનું છે, બરાબર. કોના દ્વારા? તો કે ફર્સ્ટ 3 માર્ક્સનો ક્વેશ્ચન, અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીશું. કોના દ્વારા? ગાઉસના નિયમનો ઉપયોગ કરીને. ઓકે, જે આના પછીનો આપણો નેક્સ્ટ 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. ઓકે, તો તમારા 4 પોઈન્ટ યાદ તો નહીં જ રાખવા પડે, એ મારી ગેરંટી છે, કેમ કે એ બધી 3 માર્ક્સની થિયરી છે. થિયરી શીખશો એટલે 4 મુદ્દાઓ આરામથી યાદ રહી જ જશે. ઓકે, સેકન્ડ શું કે છે? અનંત પૃષ્ઠ હોય, અનંત ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકીશું. નેક્સ્ટ ગોલીય કવચ હોય, ગોલીય સપાટી હોય. ઓકે, તો એના અંદરના ભાગમાં, સપાટી ઉપર અને સપાટીની બહારના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ પણ આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકીશું. અને લાસ્ટ નક્કર ગોળો હોય, અપોલો ગોળો, તો નક્કર ગોળો, તો નક્કર ગોળાની પણ અંદરના ભાગમાં, સપાટી પર કે સપાટીની બહારના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે ગાઉસના સમીકરણનો ઉપયોગ કરીને મેળવી શકીશું. કીધું ને યાર, સમમિતિ ધરાવતા તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય છે. ઓકે, તો આપણે ત્યારે કયું સૂત્ર યુઝ કરીશું? તો ત્યારે તમારે આવડું સમીકરણ યાદ રાખવાનું છે ખાસ. આ સમીકરણ તમે યાદ રાખશો, ઓકે, એટલે આ તમારે 3 માર્ક્સની થિયરીઓ જે છે બધી તમારી કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો નેક્સ્ટ લેક્ચરની અંદર આના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. હવે જો લેક્ચર આપણે જે છે તમને એવું લાગે કે સર થોડા લેક્ચર તમે સ્પીડમાં બોલો છો તો પણ થોડુંક તમે મને જણાવજો, બરાબર. અને કોઈકને એમ લાગતું કે સર તમે થોડુંક સ્લો લેક્ચર લ્યો છો તો પણ જણાવજો મને.
બરાબર, ને રેગ્યુલર ચાલે છે તો ઇટ્સ ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. અને જો તમને વધારે ફાસ્ટ લાગતો હોય, હા તો એક યુટ્યુબની અંદર એક ઓપ્શન આવે છે ખબર, સ્પીડનો 0.75 કરીને પણ તમે સ્ટડી કરી શકો છો. પરંતુ આઈ થિંક હું નોર્મલ સ્પીડે ભણાવું છું, મને એવું લાગે છે. બરાબર, તમને જો ફૂલ સ્પીડ થતી હોય તો મને જણાવજો પણ. અને જો આ લેક્ચર જે છે 0.75ની સ્પીડ પર તમે જોશો તો તમને સ્પીડ ધીમી લાગશે. અને ઘણા મિત્રોનો કેચઅપ પાવર ખૂબ જ સારો હોય છે. બરાબર, તો એ લોકો 1.25ની સ્પીડ પર કરીને પણ જોઈ શકો છો કે લેક્ચર. તમને લાગતું હોય સર થોડુંક સ્લો ચાલે છે તો તમે લેક્ચર થોડુંક સ્પીડમાં પણ કરી શકશો, જેનાથી તમને આ લેક્ચર જે છે બોરિંગ ન થાય. ઓકે, અને ફિઝિક્સ એ ખૂબ જ સારો સબ્જેક્ટ છે, તમને એમાં ઇન્ટરેસ્ટ 100% રહેશે. અને તમને એમાં ઇન્ટરેસ્ટ નખાવવાનું કામ એ અમારા શિક્ષક મિત્રોનું છે, જે અમે પૂરેપૂરું કામ કરીશું. બરાબર છે? ઓકે, ચાલો તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. થેન્ક યુ.